ભારત દેશ બદલાઈ રહ્યો છે, વિકાસની હરણફાળ કરી રહ્યો છે અને તેમાં પણ જો વાત કરીએ ભારતમાં આંતરપ્રિન્યોરશિપની અંદર પણ વધારો થઈ રહ્યો છે અને તેવા જ એક આંતરપ્રિન્યોર અંકુરભાઈ પટેલ બુલબેલ એકેડમીના સીઈઓ આપણી સાથે જોડાયા છે. તેમની સાથે સીધી જ વાત કરીએ. અંકુરભાઈ, સૌપ્રથમ તો બુલબેલ એકેડમી આ વિચાર આવ્યો કેવી રીતે, થોડો પરિચય આપો. બેઝિકલી હું આ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 5 થી 6 વર્ષથી છું અને 6 વર્ષની અંદર અમે જોયું કે લોકોને અવેરનેસ નથી અને અવેરનેસના હિસાબે એકેડમી જે છે એકેડમી ઓનલાઈન ટ્રેડિંગનું એજ્યુકેશન અમે પ્રોવાઈડ કરીએ છીએ અને આજે ઓનલાઈન ટ્રેડિંગની સિચ્યુએશનની અંદર જોયું કે 80% લોકો લોસ જ કરે છે. લોસ કરવાનું રીઝન એક જ છે કે લોકોની પાસે પૂરતું એજ્યુકેશન નથી. તો એ વસ્તુને ધ્યાનમાં લઈને અમે એ પણ જોયું કે કોવિડ જેવી સિચ્યુએશન આવ્યું છે, સમગ્ર જગ્યા પર જ્યારે લોકડાઉન લાગ્યું છે, ઇન્કમના સોર્સ બધી જ જગ્યાએ સ્ટોપ થઈ ગયા છે. જો ઘરે બેઠા કોઈક ઇન્કમ મળે અને લોકો આત્મનિર્ભર થઈને કામ કરી શકે એવા સંજોગને ધ્યાનમાં લઈને અમે વિચાર્યું કે જો આનું પૂરતું એજ્યુકેશન જો લોકો પાસે હશે તો લોકો આરામથી ટ્રેડ કરીને ઓનલાઈન પ્લેટફોર્મ ઘણા બધા છે અત્યારે એનો ઉપયોગ કરીને સારા પ્લેટફોર્મ પર કઈ રીતના આપણે અર્નિંગ કરી શકીએ એ અમે ધ્યાન લઈને લોકોને જાણકારી આપવાનું ચાલુ કરીને વિચાર્યું કે ભાઈ જો આવું કંઈક કરીશું તો એટલીસ્ટ શરૂઆત અમારા ગુજરાતથી થઈને સમગ્ર દેશમાં જો અવેરનેસ અમારા માધ્યમથી કંઈક ને કંઈક જગ્યાએ ફાળો ભારત દેશને મળતો હોય તો એ સ્ટેજ અમે પગલું ભરવાનું પ્લાનિંગ કર્યો 2019ની અંદર. બિલકુલ. અંકુરભાઈ, સાથે વાત કરીએ કે ટ્રેડિંગમાં જોવા જઈએ તો જે ઇન્ડિયાની વસ્તીના 3-4% જેવા લોકો છે કે જે શેર માર્કેટ કે એની અંદર વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય અને એક્ટિવલી એની અંદર કામ કરતા હોય છે, પરંતુ જે બાકીનો વર્ગ છે હજુ બીવાય છે શેર માર્કેટની અંદર કામ કરતી વખતે. ગ્રામીણ ક્ષેત્રની વાત કરીએ તો એમાં પણ એ પરિસ્થિતિ છે. તો ગ્રામીણ લોકોને કેવી રીતે ઇન્ક્લુડ કરવા માટેનો પ્રોગ્રામ? ખૂબ સરસ. અમે એ જ પ્લાનિંગ અત્યારે રિસન્ટલી જોવા જઈએ તો અમે સિટીમાં તો લોકોને અવેરનેસ છે કે વોટ ઇઝ માર્કેટ ને કઈ રીતના આની અંદર આપણે આગળ વધીએ. ઘણા લોકોને અવેરનેસ લોકો એના માધ્યમથી એક્સ્ટ્રા ઇન્કમ બી જનરેટ કરી શકે છે. ગ્રામીણ ક્ષેત્રની વાત કરીએ તો ગ્રામીણ ક્ષેત્રમાં અત્યારે અમે એ જ પ્લાનિંગમાં ચાલીએ છીએ કે વડોદરાની અંદર અમે જ્યારે પ્લાનિંગ કરીએ છીએ, વડોદરાની અંદર મારી હેડ ઓફિસ છે, તો અમે ત્યાંના નજીકમાં જ તાલુકાઓ પસંદ કર્યા છે, લાઈક હાલોલ, પછી સાથે સાથે વલસાડ, પછી રાજપીપળા, આવા તાલુકાઓની અંદર અમે અમારી નાની નાની બ્રાન્ચીસ ચાલુ કરી છે અને એના માધ્યમથી ગામડાઓમાં જેટલા બી અમારા જે બી બ્રોકર્સ છે એ લોકો જાય છે ત્યાં આગળ, ત્યાં જઈને લોકોને જાણકારી આપે છે અને લોકોને જાગૃત કરે છે કે કેવી રીતના આ એજ્યુકેશન લઈને આમાં તમે ટ્રેડ કરી શકો છો અને આ પ્લેટફોર્મનો પ્રોપર કઈ રીતના ઉપયોગ કરી શકો છો. કારણ કે ગ્રામીણમાં વાત કરીએ, સિટીમાં લોકો પાસે મોબાઈલ પહોંચું એવી રીતના ગ્રામીણમાં બી ઓનલાઈન મોબાઈલ્સ તો બધા પાસે પહોંચી ગયા છે. વોટ્સએપ, ફેસબુકનું માધ્યમ તો દરેક જગ્યાએ પહોંચી ગયું છે. તો એના માધ્યમથી સાયબર ક્રાઇમ પણ વધ્યા છે. તો ગામડામાં પણ આ ખોટી રીતના પૈસાનું નુકસાન ના થાય અને લોકોને અવેરનેસ મળે. એક ખેડૂત પાણી લેતા લેતા પણ ટ્રેડ કરીને કેવી રીતના ઇન્કમ કરી શકે એની અમે ખાસ કાળજી રાખીને એ લોકોને એજ્યુકેટ કરીએ છીએ અને સારા બ્રોકર સુધી પહોંચાડીએ છીએ કેવી રીતના. બિલકુલ. બુલબેલ એકેડમીની વાત કરીએ તો જે રીતે આપણે વાત કરી કે એક માર્કેટની અંદર ઘણા બધા ફેક્ટર્સ હોય છે, ઘણા બધા એક્સપેક્ટ જોવાના હોય છે કે પછી ઘણા અત્યારે એક ટ્રેન્ડમાં ચાલતું હોય તો ઓપ્શન કોલ્સ ને બધા લેતા હોય છે, પછી કોઈ પર્ટિક્યુલર શેર્સ લેવા તો કેવી રીતે લેવા, એના ફંડામેન્ટલ્સ, કંપની વિશે માહિતી, આ તમામ વસ્તુઓ બુલબેલ એકેડમીમાં કેવી રીતે બેઝિકથી શીખવાડવામાં આવે છે? અમે 3 ટાઈપના કોર્સિસ રાખ્યા છે. એક ઇન્ટરમીડિયેટર છે, પછી બેઝિક કોર્સિસ છે. એ રીતના ડિફરન્ટ ટાઈપના અમે કોર્સિસ રાખ્યા છે અને આજના ટાઈમમાં જે કોર્સિસ અમે આપીએ છીએ, કોર્સિસ પણ એવા માધ્યમથી આપીએ છીએ કે દરેક વ્યક્તિને ફ્રીમાં એજ્યુકેટ કરી રહેલા છે હાલ પૂરતું. તો ફ્રીમાં એજ્યુકેટ કરવાનું કારણ એક જ છે કે લોકોને જાગૃતતા મળે અને સાથે સાથે એ લોકો કોઈક ને કોઈક બ્રોકર સાથે જોડાઈને કામ કરી શકે. અને હાલ જોવા જઈએ કે ગામડાઓની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ટેલેન્ટ ખાલી સિટીમાં છે એવું નથી. જો ગામડાઓમાં પ્રોપર એજ્યુકેશન આપવામાં આવે અને પ્રોપર જાણકારી આપવામાં આવે, અવેરનેસ આપવામાં આવે તો લોકો જાગૃત થઈને આની અંદર ટ્રેડ કરીને સારી ઇન્કમ જનરેટ કરી શકે છે. બિલકુલ. અંકુર પટેલનો ફ્યુચર પ્લાન, ફ્યુચર ગોલ વિશે વાત કરીએ તો શું છે? હવે મારા ફ્યુચર પ્લાનિંગની અંદર તો હું એ પ્લાનિંગ કર્યો છે કે હું અત્યારે સમગ્ર ગુજરાતની અંદર દરેક ગામમાં હું આ એક પ્લેટફોર્મ પહોંચાડી શકું અને સાથે સાથે લોકોને કઈ રીતના હું ઇન્કમ સોર્સની અંદર વધારો કરી શકું એ પ્લાનિંગ લઈને હું અત્યારે ચાલી રહેલો છું. રિસન્ટલી મારી કંપનીએ અત્યારે 7-7.5 મેગાવોટનો સોલાર એનર્જી પ્લાન્ટ પણ ડેવલપ કરવાનું પ્લાનિંગ કર્યું છે. એ પ્લાન્ટની અંદર અમે કંઈક ડિઝાઇન અલગથી કર્યું છે કે લોકોને બી ગ્રીન એનર્જીમાં બેનિફિટ મળે. સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જ અમારો પ્રોજેક્ટ છે, તો એ પ્રોજેક્ટની અંદર લોકો જે રીતના ટુરિઝમનો ઉપયોગ કરે છે તો ત્યાં અમે એક રિસોર્ટનું બી પ્લાનિંગ કરે છે. લોકો જે લોકો ઇન્વેસ્ટર અમારી સાથે જોડાશે, ઇન્વેસ્ટર એના માધ્યમથી લોકોને ત્યાં ટુરિઝમનું બી બેનિફિટ મળે અને ત્યાં સ્ટે કરી શકે અને સાથે સાથે ગ્રીન એનર્જી બી બેનિફિટ લઈ શકે એવો પ્લાનિંગ સાથે સાથે કરેલો છે. એટલે ફ્યુચર પ્લાનિંગની અંદર અમારો એ જ છે કે ભાઈ દરેક ગામમાં પહોંચું. સ્ટાર્ટિંગ અમે તાલુકાથી કરીએ છીએ પણ સમગ્ર ગુજરાતની અંદર દરેક ગામની અંદર અમારા બુલબેલનો ઝંડો લહેરાય અને લોકોને જાગૃતતા મળે અને સાયબર ક્રાઇમ ટોટલી ગુજરાતમાંથી પૂરો થઈ જાય એવું અમારું ફ્યુચર પ્લાનિંગ છે. બિલકુલ. અંકુરભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. અને જે રીતે અંકુરભાઈએ કીધું કે બુલબેલનો ઝંડો સમગ્ર ગામની અંદર લહેરાય તેવી તેમની આશા છે અને આ આશા એમની સફળ થાય એ જ બ્લેસિંગ સાથે. નમસ્કાર.